ચાલો આજે એક એવી જીતની વાત કરીએ જેણે સાચું કહું તો ભારતના કરોડો બાળકોનું ભવિષ્ય જ બદલી નાખ્યું. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક આખા દેશની એક ભયંકર બીમારી સામેની લડાઈની વાર્તા છે. તો તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને જાણીએ ભારતના રાષ્ટ્રીય રસીકરણ દિવસ પાછળની આ અદ્ભુત ગાથાને. તો સવાલ એ છે કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું? એક આખો દેશ એક થઈને એક ભયંકર બીમારીને કેવી રીતે હરાવી શક્યો? એક એવો રોગ જે હજારો બાળકોના ભવિષ્ય પર જાણે ગ્રહણ લગાવી રહ્યો હતો, તેને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ભારતે એવું તો શું કર્યું? આ સવાલનો જવાબ એ ખરેખર એક પ્રેરણાદાયક કહાની છે. તો આ ગાથાને સમજવા માટે ચાલો થોડા સમય પાછળ જઈએ. એક એવો સમય જ્યારે આપણા દેશ પર એક ભયાનક રોગનો પડછાયો મંડળાઈ રહ્યો હતો, અને એ રોગનું નામ હતું પોલિયો. તો આ પોલિયો છે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ એક બહુ જ ગંભીર વાયરસથી થતો રોગ છે, અને એની સૌથી ખરાબ વાત એ છે કે ખાસ કરીને નાના બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે. અને એની અસર કલ્પના કરો, જીવનભર માટેની શારીરિક ખોડખાપણ, જેના કારણે બાળકોનું આખું જીવન, એમનું ભવિષ્ય હંમેશા માટે બદલાઈ જતું હતું. અને એ સમયે ભારતમાં દર વર્ષે હજારો બાળકો પોલિયોનો ભોગ બનતા હતા. અને સમજો, આ ખાલી આંકડા નથી, આ હજારો પરિવારો હતા જેમના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા હતા. દર વર્ષે હજારો બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું હતું. આ એક એવું રાષ્ટ્રીય સંકટ હતું જેનો સામનો કરવો હવે ખૂબ જ જરૂરી બની ગયો હતો. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર થાય જ છે. દરેક પડકારની સામે એક સમાધાન હોય જ છે. અને પોલિયો સામેની આ લડાઈમાં આપણું સૌથી મોટું શસ્ત્ર, આપણી ઢાલ બનીને આવ્યું વિજ્ઞાન. અને એ ઢાલનું નામ હતું રસીકરણ. હવે રસીકરણ એટલે શું? એનો કોન્સેપ્ટ છે ને એકદમ સરળ પણ એટલો જ શક્તિશાળી છે. વિચારો કે એ એક એવી દવા છે જે આપણા શરીરને ભવિષ્યમાં આવનારા રોગો સામે લડવા માટે જાણે કે ટ્રેનિંગ આપે છે. આપણી અંદરની જે સંરક્ષણ પ્રણાલી છે, આપણી ઇમ્યુન સિસ્ટમ, એને જ એમ મજબૂત બનાવે છે. ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આ પ્રક્રિયા છે ને એ બિલકુલ એક લશ્કરી તાલીમ જેવી છે. સ્ટેપ 1, રસી દ્વારા રોગના જંતુનું એક ખૂબ જ નબળું અથવા તો મૃત સ્વરૂપ આપણા શરીરમાં દાખલ કરાય છે. સમજો કે આ એક ડમી દુશ્મન છે. સ્ટેપ 2, આપણું શરીર, આપણી ઇમ્યુન સિસ્ટમ આ ડમી દુશ્મનને ઓળખીને એની સામે લડતા શીખે છે, અને એના માટે ખાસ સૈનિકો એટલે કે એન્ટીબોડીઝ તૈયાર કરે છે. અને સ્ટેપ 3, હવે આપણું શરીર તૈયાર છે. ભવિષ્યમાં જ્યારે પણ અસલી રોગનો વાયરસ હુમલો કરે ત્યારે આપણા તૈયાર સૈનિકો એને તરત જ હરાવી દે છે. પણ જુઓ, ખાલી વિજ્ઞાન હોવું એ પૂરતું નહોતું. આ જે વૈજ્ઞાનિક શોધ હતી એને દેશના છેક છેવાડાના ગામડા સુધી, દરેક બાળક સુધી પહોંચાડવી એક બહુ મોટો પડકાર હતો. અને એના માટે જરૂર હતી એક જબરદસ્ત માનવીય પ્રયાસની. આ એક મિશન હતું, લાખો લોકો માટે અને લાખો લોકો દ્વારા ચલાવવામાં આવેલું મિશન. અને આ જ વિશાળ મિશનને નામ આપવામાં આવ્યું પલ્સ પોલિયો કાર્યક્રમ. આ અભિયાનનો લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતો અને બહુ મોટો હતો. ભારતના એક પણ બાળકને છોડ્યા વગર દરેક બાળક સુધી પહોંચવું અને એને પોલિયો સામેની સુરક્ષા આપવી. અને આ કોઈ એકલા હાથે પાર પડે એવું કામ નહોતું. આ એક સહિયારો પ્રયાસ હતો. આમાં ભારત સરકાર હતી, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હતી. પણ સાચા હીરો તો હતા આપણા અસંખ્ય હેલ્થ વર્કર્સ, સમર્પિત ડોક્ટરો અને એ લાખો કરોડો સ્વયંસેવકો જેમણે તડકો, છાયણો કે વરસાદ જોયા વગર, મુશ્કેલીઓની પરવા કર્યા વગર દેશના દરેક ખૂણામાં પહોંચીને આ મિશનને સફળ બનાવ્યું. તો ચાલો આખી સફરને એક નજરમાં જોઈએ. આ ઐતિહાસિક મિશનની શરૂઆત થઈ 1995માં. તારીખ હતી 16 માર્ચ, જ્યારે ઓરલ પોલિયો રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. બસ ત્યારથી જ 90ના દાયકામાં રાષ્ટ્રવ્યાપી પલ્સ પોલિયો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ થયો. અને પછી વર્ષોની મહેનત, લાખો લોકોનો પરસેવો, આ બધાનું ફળ મળ્યું 2014માં. જી હા, 2014માં ભારતને સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું. અને આખરે એ દિવસ આવ્યો, એક ક્ષણ આવી જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. વર્ષોનો સંઘર્ષ, અથાક મહેનત અને કરોડો લોકોની પ્રતિબદ્ધતાનું પરિણામ સામે હતું. ભારતે પોલિયો પર એક ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. યાદ રાખજો, આ વર્ષ 2014 આ માત્ર એક વર્ષ નથી, આ એક સાબિતી છે. એ વાતની સાબિતી કે જ્યારે એક આખો દેશ એક મજબૂત ઈચ્છાશક્તિ સાથે કંઈક નક્કી કરી લે
તો પછી કશું જ અશક્ય નથી. અને આ જીતની ઘોષણા માત્ર આપણે જ નહોતી કરી. આ સિદ્ધિ પર આખી દુનિયાની મહોર લાગી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHOએ સત્તાવાર રીતે આખી દુનિયાની સામે ભારતને એક પોલિયો ફ્રી દેશ જાહેર કર્યો. વિચાર કરો, આ કેટલી મોટી સિદ્ધિ હતી જેણે દુનિયાના આરોગ્ય નકશા પર ભારતનું નામ ગર્વથી રોશન કર્યું. પણ આ પોલિયો પરનો વિજય એ વાર્તાનો અંત નથી. એ તો એક નવી શરૂઆત છે. આ સફળતા આવનારી પેઢીઓ માટે એક વચન બની ગયું, એક પ્રેરણા બની ગઈ. અને બસ આ જ ઐતિહાસિક સિદ્ધિને, આ જ જીતને હંમેશા યાદ રાખવા માટે દર વર્ષે 16 માર્ચના દિવસે આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણને સતત યાદ અપાવે છે કે આપણે શું કરી શકીએ છીએ અને રસીકરણનું મહત્વ કેટલું બધું છે. આ આખી વાતનો સાર, આ આખી ગાથાનું હાર્દ બસ આ એક જ વાક્યમાં છે: રસીકરણ જીવન બચાવે છે. બસ આટલું જ. આ કોઈ સામાન્ય મેડિકલ પ્રોસેસ નથી. આ તો જીવન બચાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. આપણા બાળકોને એક સ્વસ્થ ભવિષ્ય આપવાની ગેરંટી છે. આજે પણ પોલિયો પરનો એ વિજય આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે ભારતીયો એક થઈ જઈએ ત્યારે આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ. તો આ રાષ્ટ્રીય રસીકરણ દિવસ પર ચાલો એ જ સંકલ્પને ફરીથી યાદ કરીએ. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણા દેશના દરેક બાળકને રસીકરણનું સુરક્ષા કવચ મળે, કેમ કે સ્વસ્થ બાળકો જ તો આવતીકાલના મજબૂત ભારતનો પાયો છે. યાદ રાખજો, આ ખાલી એક દિવસની ઉજવણી નથી, આ આવનારી પેઢીઓને આપેલું એક વચન છે.